સો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું કે નવી Hyundai વેન્યુની અંદર તમને લેવલ 2 એડાસ મળી જાય છે. તો એના ફીચર્સ તમે ક્યાંથી બંધ ચાલુ કરી શકો છો એ ઘણા બધા મિત્રોને મારા ખબર હતી નથી, અને ઘણા બધા જે કસ્ટમર્સ છે, ઘણા બધા મારા વ્યુઅર્સ એમને બી આઈડિયા હોતો નથી. તો આજે એના વિશે જ એક ઇન્ફોર્મેટિવ વિડીયો હું બનાવું છું કે તમે તમારી ગાડીની અંદરથી લેવલ 2 એડાસના જે પણ ફીચર્સ છે એ કઈ રીતે બંધ ચાલુ કરી શકો છો. સૌથી પહેલાં એડાસની વાત કરીએ તો એડાસ તમને સેફટી પર્પઝથી તમારી ગાડીમાં આપ્યો હોય છે, પણ સમટાઈમ્સ એવું થાય છે કે તમે ગાડી ચલાવી રહ્યા છો, ઓટો બ્રેકિંગ થઈ જાય છે, કાં તો અમુક એવા એડાસના ફીચર્સ જેના લીધે તમને તકલીફ ઊભી થાય છે. તો એ વસ્તુ તમે બંધ ચાલુ પણ કરી શકો છો. કઈ રીતે કરી શકો છો આજે હું તમને બતાવી દઈશ. સૌથી પહેલાં તમારે જવાનું છે તમારી ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીનની અંદર, ન્યૂ વેન્યુની અંદર, અને ન્યૂ વેન્યુમાં તમારે અહીંયા સેટિંગમાં જવાનું છે. બરાબર, અહીંયા આટલા બધા ઓપ્શન્સ છે. આ ઓપ્શન્સમાંથી તમારે સૌથી પહેલાં વ્હીકલ સેટિંગ્સની અંદર જવાનું છે, અને અહીંયા તમને દેખાઈ રહ્યું હશે ડ્રાઇવિંગ અસિસ્ટન્સ. ડ્રાઇવિંગ અસિસ્ટન્સની અંદર જશો તમને ત્રણ વસ્તુ દેખાઈ જશે. અહીંયા તમારે સૌથી પહેલાં છે ડ્રાઇવિંગ કન્વીનિયન્સ, પછી બીજું ડ્રાઇવિંગ સેફ્ટી અને ડ્રાઈવર અટેન્શન વોર્નિંગ. હવે ડ્રાઇવિંગ કન્વીનિયન્સની અંદર સ્માર્ટ ક્રૂઝ કંટ્રોલ છે. તો ક્રૂઝ કંટ્રોલની અંદર તમારે કંઈ જ કરવાની જરૂર નથી. બાય ડિફોલ્ટ જે આપેલું છે એ વસ્તુ અહીંયા તમને આપેલી છે. સૌથી પહેલાં જે અહીંયા ડિસ્ટન્સ છે, પછી એક્સેલરેશન સ્ટ્રેન્થ છે, અને રિસ્પોન્સ સ્પીડ છે. કેટલી ઝડપથી આ રિસ્પોન્સ કરવું જોઈએ. બરાબર, એક્સેલરેશન સ્ટ્રેન્થ એટલે કે ક્રૂઝ કંટ્રોલનું તમને બધાને ખબર છે કે કઈ રીતે કામ કરે છે, એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ. અને ડિસ્ટન્સ કેટલું રાખવું છે એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો. પછી બીજી વસ્તુ આવી જાય છે આપણી ડ્રાઇવિંગ સેફ્ટી. ડ્રાઇવિંગ સેફ્ટીની અંદર સૌથી પહેલી વસ્તુ આપેલી છે ફોરવર્ડ સેફ્ટી. ફોરવર્ડ સેફ્ટી એટલે કે જે તમારી ઓટો બ્રેકિંગ છે, જે ડ્રાઈવર ફ્રન્ટ કોલિઝન અવોઇડન્સ હશે અને ફ્રન્ટ કોલિઝન વોર્નિંગ, એ તમારે અહીંયાથી તમે ઓન અને ઓફ કરી શકો છો. આ ફોરવર્ડ સેફ્ટીવાળું જે બી બટન છે તમે અહીંયાથી ઓન કરશો એટલે ઓન થઈ જશે, અને ઓફ કરવો તો ઓફ કરી શકો છો. ઓફ કરશો એટલે તમને અહીંયા એક એરર દેખાઈ રહી હશે. બે ગાડી છે અને ઓરેન્જ કલરનું સિમ્બોલ છે. એ એના માટે આપ્યું છે કે જેવું તમે ફોરવર્ડ સેફ્ટી ઓફ કરશો એવું તમને અહીંયા સિમ્બોલ આવી જશે. અને અહીંયા બીજું ઓરેન્જ કલરનું એક તમને દેખાઈ રહ્યું છે, એ લેન સેફ્ટીનું છે કે તમારી ગાડી લેનની વચ્ચે રહેવી જોઈએ. અમુક ટાઈમે તમારું સ્ટેરિંગ હાર્ડ થઈ જાય છે, તો એ લેન સેફ્ટીના લીધે થાય છે. તો લેન સેફ્ટી તમે અહીંયાથી અત્યારે બંધ છે એટલે ઓરેન્જ કલરનું આવે છે. અત્યારે આપણે ઓન કરીને જોઈ લઈશું. એ અત્યારે જતું રહ્યું છે, તમે જોઈ શકો છો. જેવું તમે લેનની અંદર જશો એટલે તમારું એ જે સિમ્બોલ છે એ ગ્રીન કલરનું થઈ જશે. એનાથી તમને ખબર પડશે કે લેન સેફ્ટીવાળું જે ઓપ્શન છે, જે એડાસ ફીચર છે, એ એક્ટિવેટ થઈ ગયું છે. પછી છે બ્લાઇન્ડ સ્પોટ વ્યૂ મિરર. બ્લાઇન્ડ સ્પોટ વ્યૂ મિરર એટલે શું છે કે જ્યારે બી તમે ટર્ન ઇન્ડિકેટર જે બી બાજુનું ચાલુ કરો છો, જે તમને અહીંયા કેમેરો જોવા મળે છે બે બાજુનો, બરાબર, એ તમારે બંધ કરવો છે. અત્યારે જો અત્યારે ચાલુ છે. અહીંયા જો બ્લાઇન્ડ સ્પોટ વ્યૂ મોનિટર બંધ કરી દઈશ તો તમારો અહીંયા કેમેરો બંધ થઈ જશે. તમે જે પણ બાજુનું ટર્ન સિગ્નલ કરશો પણ કેમેરો ચાલુ નહીં થાય. અને જે હું આનું ફરીથી ઓન કરી દઈશ અહીંયા તમને દેખાશે હવે ચાલુ થઈ ગયા છે કેમેરા. તો આ વસ્તુ બી તમે બંધ ચાલુ કરી શકો છો. એના સિવાય બીજી વાત કરીએ આપણે તો પાર્કિંગ સેફ્ટી છે. પાર્કિંગ સેફ્ટીની અંદર તમારે સરાઉન્ડ વ્યૂ મોનિટર છે. સરાઉન્ડ વ્યૂ મોનિટર એટલે કે તમારા જે 360 ડિગ્રી કેમેરા જે છે, અત્યારે હું આ રિવર્સ લઈ રહ્યો છું. રિવર્સ થઈશ એટલે આ જે 360 ડિગ્રી કેમેરા તમને દેખાઈ રહ્યા છે એ તમારે બંધ કરવા તો તમે કરી શકો છો. અને ઓટો પાર્કિંગ ડિસ્ટન્સ વોર્નિંગ જે છે, જે આ ગાડીની અંદર એક નવું ફીચર આવ્યું છે, એ વસ્તુ બી તમે અહીંયાથી બંધ ચાલુ કરી શકો છો. રિવર્સ લેતી વખતે પાછળ કોઈ ઓબ્જેક્ટ આવી જાય છે તો તમારી ગાડી ઓટોમેટિકલી સેન્સર બેઝ બ્રેક એપ્લાય કરી દે છે. અને એના પછી છે રિયર સેફ્ટી. તો રિયર સેફ્ટીની અંદર તમારે જે સેન્સર્સનો અવાજ ને બધું આવે છે તમારે બંધ કરવો તો તમે કરી શકો છો અહીંયાથી. અને પછી એક છેલ્લું જે ડ્રાઈવર અટેન્શન વોર્નિંગ છે. ડ્રાઈવર અટેન્શન વોર્નિંગમાં તમને બે વસ્તુ જોવા મળે છે. લીડિંગ વ્હીકલ ડિપાર્ચર એલર્ટ એટલે કે તમે ટ્રાફિકમાં ઊભા છો અને તમે ફોનમાં કંઈક કામ કરી રહ્યા છો અને ટ્રાફિક સિગ્નલ ખુલી ગયું અને તમે તો પણ સ્ટીલ ઊભા રહ્યા છો, તો ઘણી ટાઈમ એવું થાય કે પાછળથી હોર્ન મારવાનું ચાલુ કરી દે, પાછળથી બૂમો પાડવાનું ચાલુ કરી દે. તો ત્યારે તમારી ગાડી તમને અટેન્શન આપે છે કે આગળનું વ્હીકલ મૂવ ઓન થઈ ગયું છે, તમે પણ હવે તમારી ગાડીને આગળ વધારી શકો છો. અને બીજું એક છે કે ઇનઅટેન્ટિવ ડ્રાઇવિંગ વોર્નિંગ છે કે તમારા ડ્રાઇવિંગ બિહેવિયરને ધ્યાનમાં રાખીને તમને ડ્રાઈવર અટેન્શન વોર્નિંગ અહીંયા પ્રોવાઈડ કરી દેશે કે તમારે હવે બ્રેક લેવાની જરૂર છે. તો આ હતા થોડા ઘણા આપણા એડાસના ફીચર્સો. અને બીજી વસ્તુની વાત કરીએ તો સ્માર્ટ ક્રૂઝ કંટ્રોલ તમે અહીંયાથી એક્ટિવેટ કરી શકો છો. આ એનું સ્ટેરિંગ છે નવું, બરાબર. અહીંયા તમને મોર્સ કોડ લેંગ્વેજની અંદર H લખાઈને આવે છે, બરાબર. અહીંયા પ્યોર H લખેલો નથી. ક્રેટા EV અને આયોનિક 5ની જેમ તમને અહીંયા મોર્સ કોડમાં તમને મળી જાય છે. ડી-કટ લેધર રેપ સ્ટેરિંગ વ્હીલ તમને આની અંદર મળી જાય છે. અને સ્માર્ટ ક્રૂઝ કંટ્રોલના ઓપ્શન આ સાઈડ છે અને મીડિયા કંટ્રોલ્સ તમારા આ બાજુ છે. આ ઓપોઝિટ આપેલું છે. એની પાછળનું રીઝન એ છે કે ગાડી ગ્લોબલ લેવલની છે.
આ ગાડી જવાની છે 30 કન્ટ્રીઝની અંદર, એટલે ગ્લોબલ લેવલને ધ્યાનમાં રાખીને ગાડી બનાવવામાં આવી છે. તો સ્માર્ટ ક્રૂઝ કંટ્રોલના ઓપ્શન તમને અહીંયાથી અવેલેબલ થઈ જાય છે. તો આ તો એક નાનો એવો એડાસનો ડિટેલ વિડીયો, જે નવી Hyundai Venueની અંદર જે પણ ફીચર્સ આવે છે એ ફીચર્સની આપણે અત્યારે વાત કરી છે. જો વિડીયો તમને ગમ્યો હોય કાં તો તમારું કોઈ સજેશન હોય તો તમે કોમેન્ટ કરીને તમે મને બતાવી શકો છો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે થઈને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.